નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે જોશું સિંહ વિશે ગુજરાતીમાં નિબંધ, જેને જંગલનો રાજા તરીકે ઓળખવામાં આવે છે। તો ચાલો જોઈએ। સિંહ એક જાજરમાન અને પ્રતિકાત્મક મોટી બિલાડી છે, જે તેની શક્તિ, હિંમત, શાહી દેખાવ માટે જાણીતો છે। સિંહો આફ્રિકાના વતની છે અને વાઘ પછી વિશ્વની સૌથી મોટી બિલાડીની પ્રજાતિ છે। આ ભવ્ય જીવોમાં એક વિશિષ્ટ સોનેરી ભૂરો ફરકોટ અને નર પર એક અગ્રણી મેન છે, જેમના પ્રભાવશાળી અને શક્તિશાળી દેખાવમાં વધારો કરે છે। સિંહો સામાજિક પ્રાણીઓ છે અને ગૌરવમાં રહે છે, જેમાં એક પ્રભાવશાળી નર, ઘણી સ્ત્રીઓ અને તેમના સંતાનોનો સમાવેશ થાય છે। નરસિંહ, જેને ઘણીવાર જંગલના રાજા તરીકે ઓળખવામાં આવે છે, તે ગૌરવનું રક્ષણ કરે છે અને તેમના પ્રદેશના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। માદા સિંહો ઉત્તમ શિકારીઓ છે અને ઝીબ્રા, વાઇલ્ડ બીસ્ટ અને ભેંસ જેવા મોટા શિકારને નીચે લાવવા માટે સાથે મળીને કામ કરે છે। સિંહો મોટેથી અને વિશિષ્ટ ગર્જના ધરાવે છે, જે માઇલો દૂરથી સાંભળી શકાય છે। તેમના ગૌરવના અન્ય સભ્યો સાથે વાતચીત કરવાના માર્ગ તરીકે સેવા આપે છે। કેટલીક સંસ્કૃતિ અને ધર્મોમાં સિંહો સાંકેતિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, જે બહાદુરી, નેતૃત્વ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે। કમનસીબે, સિંહો હાલમાં રહેઠાણની ખોટ, શિકાર અને માનવીઓ સાથેના સંઘર્ષ જેવા જોખમોનો સામનો કરી રહ્યા છે। સંરક્ષિત વિસ્તારોની સ્થાપના, શિકાર વિરોધી પગલાં અને સમુદાય આધારિત સંરક્ષણ પહેલ સહિત આ ભવ્ય જીવોના રક્ષણ અને જાળવણી માટે સંરક્ષણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સિંહો વન્યજીવ અનામત અને ઉદ્યાનોમાં પણ લોકપ્રિય આકર્ષક છે, જ્યાં લોકો તેમના કુદરતી નિવાસસ્થાનમાં તેમની સુંદરતા અને વર્તનનું અવલોકન અને પ્રશંસા કરે છે। નિષ્કર્ષમાં, સિંહો ખરેખર નોંધપાત્ર પ્રાણી છે, જે તાકાત, હિંમત અને જંગલની સુંદરતાનું પ્રતીક છે। તેમના સંરક્ષણ તરફ કામ કરવું અને તેમના રહેઠાણોની જાળવણી સુનિશ્ચિત કરવી એ આપણા માટે નિર્ણાયક છે। આમ કરવાથી આપણે આવનારી પેઢીઓ માટે આ ધાક પ્રેરણાદાયી જીવોની પ્રશંસા કરવાનું અને શીખવાનું ચાલુ રાખી શકીએ। આજે બસ આટલું જ। આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે। જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો। મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।